જય માતાજી। આ વિડીયોમાં આપણે ચોથા નોરતે માં કુષ્માંડાની પૂજા ઉપાસના અને તેની કથા સાંભળીશું। બોલો કુષ્માંડા માતની જય। નવરાત્રિના ચોથા દિવસે માં દુર્ગાનું ચોથું સ્વરૂપ માં કુષ્માંડાની પૂજા અર્ચના કરવામાં આવે છે। માં કુષ્માંડા જે પોતાની મંદ અને હળવી હસીથી અખંડ બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને દેવીના નામથી અનિહિત કરવામાં આવ્યા છે। જ્યારે સૃષ્ટિનું કોઈ અસ્તિત્વ ન હતું, ચારે કોર અંધકાર જ હતો, ત્યારે આ દેવીએ પોતાના ઈશ એટલે કે હાથેથી બ્રહ્માંડની રચના કરી હતી। માટે જ તેમને સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ કહીએ છીએ। આ લોકમાં ખૂબ જ ગરમી રહે છે, તેથી આ લોકમાં નિવાસ કરવાની શક્તિ માત્ર દેવી માં જ છે। તેમનું નિવાસ સ્થાન સૂર્યલોકમાં ભીતરમાં છે। સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ તેમનામાં જ છે। તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન દેદીપ્યમાન અને પ્રકાશિત છે। તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય। અન્ય કોઈ પણ દેવી કે દેવતાઓમાં તેમના તેજની સમાનતા થઈ શકે તેમ નથી। તેમના તેજ અને પ્રકાશથી દસેય દિશાઓ પ્રકાશિત થતી રહે છે। આ બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ એ માં દુર્ગાની જ છાયા છે। આ કથાની સાથે દુર્ગા સપ્તશતીનું અનુસંધાન કરીએ તો આ જગતમાંથી આસુરી શક્તિનો નાશ કરવા માટે ઇન્દ્ર અને તમામ દેવતાઓ ખુશ થઈને માં આદ્યશક્તિનું અભિવાદન કરવા માટે ખૂબ જ સુંદર સ્વરમાં સ્તુતિ કરીને માને રીઝવ્યા હતા। માં કુષ્માંડાનું સૌથી પ્રાચીન મંદિર કાનપુરથી ઘાટમમાં આવેલું છે। નવરાત્રિના આ દિવસે માના ભક્તો માથું ટેકવવા માટે જરૂરથી ત્યાં આવે છે। આમ માનો મહિમા અપરંપાર છે। ઉગ્ર સંતાપોને પોતાના ઉદરમાં સમાવનાર માં કુષ્માંડા જ છે। માં કુષ્માંડાને 8 ભુજાઓ છે, આથી તેઓ અષ્ટભુજા દેવીના નામે પણ જગવિખ્યાત છે। તેમના 7 હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર, પાશ, તલવાર તથા ગદા છે અને 8મા હાથમાં સર્વસિદ્ધિઓ અને નિધિઓ આપનારી માળા છે। માં કુષ્માંડાનું વાહન વાઘ છે। જ્યારે માતાજી સૃષ્ટિની પ્રદક્ષિણા કરવા નીકળતા ત્યારે તેમના વાહન વાઘ પર બિરાજમાન થતા હતા। સંસ્કૃતમાં તેને કુષ્માંડ કહે છે। આ જ કારણે તેમાં કુષ્માંડા કહેવાયા। નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે। આ દિવસે સાધકે અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કુષ્માંડા દેવીને ધ્યાનમાં રાખીને પૂજા અને ઉપાસનાના કાર્યમાં મન પોરવવું જોઈએ। માં કુષ્માંડાને નારંગી રંગ અતિ પ્રિય છે, આથી નારંગી રંગના કપડાં પહેરીને માની આરાધના કરવી જોઈએ। માને સિંદૂર ચડાવીને હજારીગલના ફૂલ તથા નારંગીનું ફળ અર્પણ કરવાથી માની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકાય છે। માં કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ અને શોકનો નાશ થાય છે। તેમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે। માં કુષ્માંડા અતિ અલ્પ ભક્તિથી પણ પ્રસન્ન થનારી દેવી છે। માતા કુષ્માંડાની આરાધના કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે। જો મનુષ્ય સાચા હૃદયથી તેમના શરણાગત બની જાય તો તે અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ કરી શકે છે। આવા કોમળ હૃદયના જગતજનનીને નમસ્કાર। આમ નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે તો માતાની કૃપા થવાથી જીવનમાં વૈભવ મળે છે। ચોથા નોરતે માતાને માલપુવાનો ભોગ ધરાવવો જોઈએ। તેનાથી સાધકની બુદ્ધિ તેજ થાય છે અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે અને જીવનમાં આવતા કષ્ટો દૂર થાય છે। બોલો માં કુષ્માંડાની જય। નવદુર્ગા માતની જય। જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।
જય માતાજી.